ગીર તાતણિયા ધરાવાળા ખોડિયારમાંનું મંદિર મિત્રો તમને બતાવું હાલો તો ખોડિયારમાંનું મંદિર જોઈ શકો છો અહીંયા કાંઈક આવો નજારો છે ને આગળ બતાવું તમને મંદિર હાલો ખોડિયારમાં મિત્રો જોઈ શકો છો તાતણિયા ધરાવાળા ખોડિયારમાં તમે આવ્યા હોય કે ન આવ્યા હોય એ તો નથી ખબર પણ આપણે આવી ગયા તાતણિયા ધરાવાળા ખોડિયારમાં અને આવડી તમને તાતણિયા ધરાવાળા ખોડિયારમાં દર્શન કરાવું પણ પહેલા તમે આ ગુનાના દર્શન કરો મિત્રો જો આ ગુનો છે કાંઈક આ રીતનો અહીંયા જો આમાં મગર પણ છે હો મિત્રો તમને ખોટું લાગશે પણ તમે એક વખત આવો ને તો તમને ખબર પડે અને મંદિર પણ બહુ મોટું છે અને જો આ ખોડિયારમાં છે અને હું લેવા આવ્યા હતા મિત્રો એ તમને કહીએ કે અમે આવ્યા હતા માનતા હતી મિત્રો અહીંયા મારી માનતા મારો જન્મ નહોતો મિત્રો એ પહેલાની માનતા કરીથી મારા ફૂએ હવે આપણે એની પાસેથી થોડુંક જાણીએ કે શું કહે છે મને કાંઈ ખબર નથી અત્યારે લાપસી જારી દીધી છે પ્રસાદી આપી દીધી છે અને આપણે જો અહીંયા બેઠા છીએ હવે એટલે અહીંયા મારા ફૂઈ જો બેઠા અહીંયા અમારા બેન છે જરા અહીંયા જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં બોલો હું માનતા હે ની કરી હતી માનતા એવી હતી અમારે વિજય એવડો મોટો થઈ ગયો પણ અમે એવી માનતા કરી હતી કે મારા ભાઈને ઘરે પહેલા ખોડે દીકરો આવે તો અમે ખોડિયારમાં લાપસી કરશું વિજય મોટો થઈ ગયો પણ માનતા ને અટાણ અંજળ આવ્યો તો અમે માનતા કરવા આવ્યા છીએ તો જો આવું હતું મિત્રો મારે શું કેવું મારો તો જન્મ નતો મિત્રો એ પહેલાની માનતા કરી હતી અને માનતાનું અંજળ આવી ગયો એટલે લાપસી ઝારવાની હતી મિત્રો એટલે લાપસી આપણે ઝારી દીધી છે અને શ્રીફળ પણ વધારી નાખ્યું છે અને અમારા બેન બે શબ્દ કાંઈક કહે બોલો હું છે ને આ મંદિરે ઘણી વાર અમે અહીંથી નીકળતા તો હોય પણ હું પહેલી વાર આવી છું ને એ શું કામ તમને ખબર અમારા ભાઈની માનતા પૂરી કરવા ભાઈ જેવા છે એમ નહીં એના ગામ પાસે છે મંદિર તોય પહેલી વખત હું એમ કહું મને વિચાર આવે કે ખાલી આમ જાજુ આગું નથી કેટલા કિલોમીટર છે આગું કઈ નહીં ગામની તો ભાણકી છે તોય ન થાય બહુ કહેવાય મને નવીન લાગ્યું એમ કીધું ને અમારા બેને કે હું પહેલી વખત આવી એટલે મેં કીધું બહુ કહેવાય કારણ કે હું કેટલી વખત આવતા હું આ તાતણિયા છે ને એ મારું ગામ છે મિત્રો એટલે હું તો આવતો જ હોય પણ અમારા બેન એમ બોલ્યા ને કે પહેલી વખત એટલે કાંઈ વાંધો નહીં મારી માનતા પૂરી કરી ત્યારે પહેલી વખત આવી ગયું ને ખોડિયારમાં દર્શન કરી લીધા મજા આવી બહુ મજા આવી ફરવાની અને હજી ઘડીક જઈને બેસશું હોતા હા વિડીયો શૂટ કરશું હજી મારે ઉતારવાનું છે હા અને મિત્રોને હું કેવું એક વખત જરૂરથી તમે આવજો ખોડિયારમાં દર્શન કરવા હા દર્શન કરવા આવજો જો તાતણિયા આવ્યા હોય તો જરૂર આવજો કેમ કે અહીંયા કેડાન કાંઠે જ છે ને એટલે તમને મળી રહેશે ને અહીં ગુનો પણ છે એમાં પાણી ફૂંકાતું નથી એ વિચારો તમે તો મિત્રો હવે તમને ખોડિયારમાં દર્શન પણ કરાવી દઉં અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો જય ખોડિયારમાં જો ધાક ખોડિયારમાં છે હો મિત્રો તાતણિયા ધરાવાળા ખોડિયારમાં ધાક છે મિત્રો તમે એક વખત માનતા કરો દિલથી હાસા દિલથી તમારું કામ થઈ જાય અને અમારા ભાઈ આ સુરત થી અહીંયા પધાર્યા છે જય ખોડિયારમાં કેમ છે મંદિર બસ સારું થોડુંક હાલો બે શબ્દ કહી ગયો અમારા ફોલોવર ને આ જો ભાઈ પગે લાગી લે છે અમારા બે ભાઈઓ અને અમારા બે ના ઉભા છે અમારા ફૂઈ અહીંયા બેઠા છે અમારી માનતા પૂરી કરી છે અને આ વિડીયો અમારો કેવો લાગ્યો છે એ જરીક કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં હો મિત્રો બધાને જય ખોડિયારમાં ગીર તાતણિયા ધરાવાળા ખોડિયારમાંનું મંદિર મિત્રો તમને બતાવું હાલો તો ખોડિયારમાંનું મંદિર જોઈ શકો છો અહીંયા કાંઈક આવો નજારો છે ને આગળ બતાવું તમને મંદિર હાલો મિત્રો મગરના દર્શન ખોડિયારમાંના દર્શન મગરના દર્શન થઈ ગયા આપણે અહીંયા પણ અમારો અવાજ આવ્યો ને મિત્રો તો વહી ગઈ મગર શું કેવું ભાઈ તમારું હા ભાઈ આપણો અવાજ સાંભળી અવાજ સાંભળી ફાસ્ટ બોલો થોડુંક ફાસ્ટ આપણો અવાજ સાંભળીને જ વહી ગઈ એટલે તમે ફેસબુકમાં કામ કરો છો તો મારે તમને કેવું પડે આવું છે અમારા સંજયભાઈ ઝાલા મારો કાળજાનો કટકો છે યાર તમને હાસું કહું ને તો વિડીયોમાં નથી બોલતો રિયલમાં છે તમને ખોટું લાગે કે હાસું લાગે પણ રિયલમાં છે અમારો ભાઈ જ છે હા ભાઈ સાચી વાત ને હા સાચી વાત હા તો વાંધો આપણને કેવી અહીંયા આવીને કેવી મજા આવી ખોડિયારમાં દર્શન બહુ મજા આવી કાંઈ ઘટે હા એક નંબર લોકેશન છે જો આ ગીર તાતણિયા ધરાવાળા ખોડિયારમાંનું મંદિર હો મિત્રો બધાય લખી નાખજો જય ખોડિયારમાં